નમસ્તે સ્ટુડન્ટ્સ, તમારે સેમેસ્ટર 3 ની એક્ઝામ કમ્પ્લીટ થઈ ગઈ છે. હોપ કે બધાની એક્ઝામ સારી રહી હોય. હવે આપણે સેમેસ્ટર 4 સ્ટાર્ટ થાય છે. ટોટલ 6 સેમેસ્ટર હોય છે, એમાંથી સેમેસ્ટર 3 સુધી તમારે કમ્પ્લીટ થઈ ગયું છે. સેમેસ્ટર 4 જે છે એ આપણે હવે સ્ટાર્ટ કરીએ છીએ. સેમેસ્ટર 4 માં તમારે જે સબ્જેક્ટ્સ આવે છે એનું પહેલા એક લિસ્ટ જોઈ લઈએ, અને આ સિલેબસ પણ હું તમને મેસેજ મોકલું છું, એમાં સાથે મોકલી જ દઈશ. ત્યાં તમને ઇન કેસ ન જોયેલું હોય તો તમે ત્યાં જોઈ જ શકો છો. જે નોટિફિકેશન તમને આવે છે એમાં સાથે આ ફાઇલ હશે જ, એટલે કે સિલેબસ તમારો 4th સેમેસ્ટરનો આમાં 3 અને 4th બેયનો સિલેબસ હશે. ફર્સ્ટ આવે છે પ્રોગ્રામિંગ વિથ જાવા, સેકન્ડ આવે છે પ્રોગ્રામિંગ વિથ સી શાર્પ, થર્ડ સબ્જેક્ટ છે નેટવર્ક ટેકનોલોજી એન્ડ એડમિનિસ્ટ્રેશન, ત્યાર પછી સબ્જેક્ટ છે ઓપરેટિંગ સિસ્ટમ કન્સેપ્ટ વિથ યુનિક્સ એન્ડ લિનક્સ. એ સિવાય 2 practical subjects છે. Practical 1 based on 19 and 22, that means Java plus Java plus operating system. આ બેઝ ઉપર પ્રેક્ટિકલ હશે, અને સેકન્ડ વન પ્રેક્ટિકલ છે એ C# ના બેઝ ઉપર 100 માર્ક્સનું પ્રેક્ટિકલ હશે ફૂલ. હવે આપણે એમાંથી સબ્જેક્ટ જે છે આવે છે પ્રોગ્રામિંગ વિથ સી શાર્પ. એ સબ્જેક્ટ હું કરાવડાવીશ પ્રોગ્રામિંગ વિથ સી શાર્પ. તો આપણે વધારે ટાઈમ બગાડ્યા વગર સબ્જેક્ટ સ્ટાર્ટ કરીએ છીએ. પ્રોગ્રામિંગ વિથ સી શાર્પ પેલા સિલેબસ તમને એમાં શો કરી દઉં. ટોટલ 5 ચેપ્ટર્સ છે. ફર્સ્ટ ચેપ્ટર આવે છે .NET ફ્રેમવર્ક એન્ડ વિઝ્યુઅલ સ્ટુડિયો આઈડી લેંગ્વેજ બેઝિક્સ. આમાં તમારે થોડુંક ફ્રેમવર્ક હશે, પ્લસ ટાઈપ્સ ઓફ પ્રોજેક્ટ ઇન આઈડી. એમાં આપણે કોન્સોલ બેઝ, વિન્ડોઝ બેઝ આવશે. તમારે એક સબ્જેક્ટ આવે છે C# .NET આ સેમેસ્ટરમાં, અને નેક્સ્ટ સેમેસ્ટરમાં સબ્જેક્ટ આવે છે ASP.NET વિથ C#. અને જે વર્ક કરવાનું રહેશે સેમ એ જ સોફ્ટવેરમાં, દેટ મીન્સ કે વિઝ્યુઅલ સ્ટુડિયો આપણે અત્યારે યુઝ કરશું. એ વર્ઝન 2008 છે. વિઝ્યુઅલ સ્ટુડિયો 2008 એ આપણે યુઝ કરવાનું થશે. દેન ડેટા ટાઈપ, બોક્સિંગ, અનબોક્સિંગ, ઓપરેટર્સ, એરે, ડિસિઝન મેકિંગ લાઈક ઇફ અને સ્વિચ કેસ, દેન લૂપ્સ. આ બધું આવી જાય છે ચેપ્ટર 1. ત્યાર પછી ઓપી રિલેટેડ થોડા કન્સેપ્ટ્સ આવે છે, જે તમારે લાસ્ટ C++માં જે રીતના તમે લર્નિંગ કરી ગયા છો એ રીતના કન્સેપ્ટ સેમ જ રહેવાના છે. કન્સેપ્ટ ઓફ ક્લાસ, ઓબ્જેક્ટ, એન્કેપ્સ્યુલેશન્સ, ઇનહેરિટન્સ, polymorphism, creating class and objects, methods with reference and out parameters, static non-static members, constructors, overloading constructor, method, operator, inheritance, cell class and abstract class, overriding method, interface inheritance, creating and using properties, indexer, pointers, creating and using delegates, creating using events with event delegates, collections like array list, hash table, stack queue, sorted list, અને આ બધાનો ડિફરન્સ આ બધા આવે છે. આખું જોવા જઈએ તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગનો જે કન્સેપ્ટ છે ઓઓપીનો, એ બેઝ આ ચેપ્ટર આખું સેકન્ડ ચેપ્ટર છે. ફર્સ્ટ ચેપ્ટર આપણે જે જોઈ ગયા એ બેઝિક આવશે બધું, લાઈક ઓપરેટર્સ ને લૂપ્સ ને ડિસિઝન માટે ઇફ અને સ્વિચ કેસ ની આવે છે. એ બધું આપણે આગળ આની પહેલા ફર્સ્ટ સેમેસ્ટરથી આવે છે જોવા જઈએ તો. ઓકે, આટલું ફર્સ્ટ અને સેકન્ડ ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરશું, એ કોન્સોલ બેઝ કરશું. અને ત્યાર પછી જે નેક્સ્ટ આવશે ચેપ્ટર 3 વિન્ડોઝ પ્રોગ્રામિંગ, જે આપણે GUI બેઝ જોશું. ત્યારે હું તમને એક્સપ્લેન કરીશ એક્ઝેક્ટલી કઈ રીતના આપણે બેમાં વર્ક કરશું, પણ પહેલા આપણે સ્ટાર્ટિંગ કોન્સોલથી કરશું. ઓકે, વિન્ડોઝ પ્રોગ્રામિંગમાં લાઈક મેસેજ બોક્સ કેવી રીતે ડિસ્પ્લે કરાવડાવવું, એની શો મેથડ, બેઝિક ઇન્ટ્રોડક્શન ટુ ફોર્મ એન્ડ પ્રોપર્ટીઝ,
concept of adding various events with event parameters, different Windows controls like button, label, text box, radio button, checkbox, combo box, different ઘણા બધા controls આવે છે બધા આપણે controls બધા આવશે. Dialog boxes આવશે, MDI concept આવશે. એટલે કે વિન્ડોઝ પ્રોગ્રામિંગનું આખું બેઝિક છે આ બધું બેઝિક બધા કંટ્રોલ્સ ને એનો યુઝ આપણે કેવી રીતના કરવો એના ઘણા બધા પ્રોગ્રામ્સ આપણે જોશું ચેપ્ટર 3 માં. નેક્સ્ટ વન આવે છે અને આપણે કહીએ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ C# નો એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ ડેટાબેઝ પ્રોગ્રામિંગ વિથ ADIO.NET. કોઈ પણ લાઈક પ્રેક્ટિકલ પ્રોગ્રામ્સ નહીં હોય તો આ બેઝ ઉપર થોડુંક વધારે હોય છે અને આ ટોપિક ઉપર વધારે કોન્સન્ટ્રેટ હોય છે ઓલવેઝ. ડેટાબેઝ પ્રોગ્રામિંગ જે છે એમાં તમારે એક ડેટાબેઝ આવશે જે આપણે ડેટાબેઝ SQL સર્વરનો યુઝ કરશું અને અહીંયા આપણે ફ્રન્ટ એન્ડમાં પ્રોગ્રામિંગ કરશું. બેક એન્ડ આપણો ડેટાબેઝ હશે SQL સર્વર અને ફ્રન્ટ એન્ડમાં આપણે C# જે છે એનો યુઝ કરશું. જેવી રીતના તમારે ઓલરેડી કનેક્ટિવિટી આવી ગઈ છે PHP માં એટલે કનેક્ટિવિટી શું છે એ તમને ખ્યાલ હશે જ. સિમિલરલી એવી રીતના અહીંયા કનેક્ટિવિટી આવે છે કનેક્ટેડ આર્કિટેક્ચર અને ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચર મેઇન ટુ પાર્ટ્સ છે. There are two main parts, connected architecture and disconnected architecture. Then next one, user controls, crystal reports and setup project, like basic creating user control, property method and event with property method and event, using user control in Windows, project as component, creating crystal reports, types of reports. In report there is the option formula, report section, formula, special field, summary in report. Then types of setup project and creating setup project. All are topics of chapter number 5. ઓકે તમારે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર એક હોય ધ્યાન રાખવા જેવું તો એક આ ચેપ્ટર છે અને આમાં આજે આપણે C# નો યુઝ કરશું એ નેક્સ્ટ સેમેસ્ટરમાં પણ C# નો યુઝ કરવાનો થશે સેમેસ્ટર 5 માં કેમ કે નેક્સ્ટ સેમેસ્ટરમાં સબ્જેક્ટ જે આવે છે ASP.NET વિથ C# છે એટલે ત્યાં કનેક્ટિવિટી તો આ બધી સેમ એઝ ઇટ ઇઝ રહેવાની જ છે પણ એ વેબસાઇટ ક્રિએટ કરવા માટે હશે ને તેના આપણે ડેસ્કટોપ એપ્લિકેશન ક્રિએટ કરવા માટે હશે. હોપસો કે બધાને ડેસ્કટોપ એપ્લિકેશન અને વેબસાઇટ એટલે કે વેબ એપ્લિકેશન શું છે બે વચ્ચેનો ડિફરન્સ ક્લિયરલી ખબર હશે. ઇન કેસ ના ખબર હોય તો એકવાર કહી દઉં. વેબ એપ્લિકેશન એટલે કે આપણે વેબ ઉપર રાખેલી છે વેબસાઇટ જે છે આપણે વેબ એપ્લિકેશન કહેશું અને ડેસ્કટોપ એપ્લિકેશન એટલે કે લાઈક જે કમ્પ્યુટરમાં સેટઅપ ઇન્સ્ટોલ કર્યું છે તો એ પર્ટિક્યુલરલી એ જ કમ્પ્યુટરમાં ત્યાં વર્ક થતું હશે એ જ કમ્પ્યુટર માટેનો જ એક સોફ્ટવેર હશે તો આપણે એને ડેસ્કટોપ એપ્લિકેશન કહેશું. ઓકે તો હવે આપણે આપણો ટોપિક સ્ટાર્ટ કરી. આમાંથી એક થિયરિકલ આવે છે થોડુંક ફ્રેમવર્ક એ આપણે લાસ્ટમાં રાખીએ છીએ પણ સ્ટાર્ટ કરી દઈએ છીએ થોડીક થિયરીઝ લેશું આપણે શેને રિલેટેડ કે વિઝ્યુઅલ સ્ટુડિયો અને C# રિલેટેડ તો ફ્રેમવર્કની જે થિયરી છે એ આપણે લાસ્ટમાં રાખીએ છીએ. ચેપ્ટર 1 Introduction to Visual Studio 2008. First topic is importance of .NET and C#. આપણને ખ્યાલ છે કે ડે બાય ડે કંઈક કંઈક ન્યૂ ટેકનોલોજી આવતી હોય છે ઘણા બધા ચેન્જીસ આવતા હોય છે સો એક કોમ્પ્લિકેટેડ થઈ જાય છે. ઇટ મે બી કોમ્પ્લિકેટેડ સો એના માટે થઈને એક માઇક્રોસોફ્ટ જે છે આપણને એનું એક સોલ્યુશન પ્રોવાઈડ કર્યું છે .NET. It was designed with ability to work with existing software. .NET is a framework or an API for programming on the Windows platform. Along with the .NET framework, C# is a language that has been designed from scratch to work with .NET. Visual Studio 2008 will use this software. So actually Visual Studio જે છે એ એક સોફ્ટવેર છે. it is one software. there is one framework. ત્યાં એક ફ્રેમવર્ક છે જે આપણે આમાં ફ્રેમવર્ક યુઝ થાય છે ઇટ્સ વર્ઝન નંબર 3.5. ઓકે ફ્રેમવર્ક 3.5 ત્યાર પછીના લેટેસ્ટ આવી ગયા છે ઘણા બધા વિઝ્યુઅલ સ્ટુડિયો પણ આવી ગયા છે.
ફ્રેમવર્કમાં પણ ન્યૂ ફીચર્સ એડ કરતા હોય એટલે એક બેક તરીકે આપણને અહીંયા ફ્રેમવર્ક મળે છે અને એ ફ્રેમવર્કનો યુઝ કરી અને આપણે લાઈક તમને સી કે સી પ્લસ પ્લસ વધારે ફાવે છે તો તમે લોકો C# યુઝ કરી શકો છો. સિમિલરલી એવી રીતના એક વિઝ્યુઅલ બેઝિક આવે છે. જો એ વધારે બેઝિક ફાવતું હોય તમને તો તમે અહીંયા VB.NET યુઝ કરી શકો છો. સિમિલરલી એવી રીતના તમને જો જાવાને વધારે ફાવતું હોય એને સિન્ટેક્સ ને બધું તમને વધારે યાદ હોય તો તમારે એ પ્રોગ્રામ રેડી કરવો છે તો તમે J# નો યુઝ કરી શકો છો. તો તમને આ રીતે જે લેંગ્વેજ ઉપર કંટ્રોલ હોય એનો યુઝ તમે કરી શકો છો અહીંયા વિઝ્યુઅલ સ્ટુડિયોમાં. નેક્સ્ટ વન છે એડવાન્ટેજીસ ઓફ .NET. .NET ના એડવાન્ટેજીસ શું છે? ફર્સ્ટ વન ઇઝ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. .NET framework and C# are entirely based on object-oriented principle. We have seen that chapter number 2 is based on OOP concept. Next one is language independence. All of the language in .NET like Visual Studio .NET, C#, J#, managed, C++ are compiled into a common intermediate language. So that means any language code is further compiled uniform common language. આ જ વસ્તુ રિપીટ કરું છું, હમણાં જ ઓલરેડી ઇમ્પોર્ટન્સ સમજાવી દીધું નહીં. અહીંયા યુઝ થાય છે ફ્રેમવર્ક. વી આર યુઝિંગ ફ્રેમવર્ક ઇન વિઝ્યુઅલ સ્ટુડિયો. એનાથી આપણને બેનિફિટ શું મળે છે કે કોઈ પણ લેંગ્વેજ છે તો એનું આઉટપુટ આપણને ત્યાં મળે છે. કોઈ પણ લેંગ્વેજ એટલે કે જે એની સપોર્ટ કરે છે એ લેંગ્વેજનું બધાનું આઉટપુટ આપણને મળશે. એપ્રોક્સ 60 લેંગ્વેજીસ .NET જે છે સપોર્ટ કરે છે. તો આ બધી લેંગ્વેજનું આઉટપુટ કેવી રીતના પોસિબલ છે? લાઈક આપણે સી લેંગ્વેજમાં તમે વર્ક કરી ગયા છો તેનો કમ્પાઇલ કરો તો આપણને એનું જ આઉટપુટ ત્યાં મળતું હોય છે. સિમિલરલી અહીંયા 60 લેંગ્વેજનું આઉટપુટ આપણને મળે છે. કેવી રીતના પોસિબલ છે? હાઉ ઇઝ ઇટ પોસિબલ ધેટ વી કેન ગેટ 60 લેંગ્વેજ આઉટપુટ ઇન કમ્પાઇલર? તો એ જે અહીંયા પોસિબલ થાય છે એ ફ્રેમવર્કના લીધે પોસિબલ થાય છે. એટલે કોઈ પણ લેંગ્વેજ હોય તો એમાં જે આને સપોર્ટેડ લેંગ્વેજ છે, જે ઘણી બધી લેંગ્વેજીસ ઓલરેડી .NET આપેલી જ છે, માઇક્રોસોફ્ટ કંપની આપેલી છે તો એ બધી લેંગ્વેજનું આઉટપુટ અહીંયા આપણને ડિસ્પ્લે મળી જાય છે બીકોઝ ઓફ ફ્રેમવર્ક. નેક્સ્ટ વન ઇઝ બેટર સપોર્ટ ફોર ડાયનેમિક વેબ પેજીસ. ASP offered a lot of flexibility for web pages, but still it was also inefficient due to lack of object-oriented design and its use of interpreted scripting languages. .NET offers an integrated support for web pages using a new technology ASP.NET. Again, I am repeating this. ASP like PHP લેંગ્વેજ જે રીતના આવે છે એવી જ રીતના ASP લેંગ્વેજ આવે છે. સિમિલરલી તમારે વેબસાઇટ ક્રિએટ કરવી હોય તો ક્રિએટ થઈ શકે છે ASPમાં. ત્યાર પછીનું અપગ્રેડેડ વર્ઝન આવ્યું ASP.NET જે તમારે નેક્સ્ટ સેમેસ્ટરમાં આવશે. તો ASP.NET થી આ રીતના બધું પોસિબલ થઈ શક્યું. ડાયનેમિક સપોર્ટ આપણને મળ્યો. With ASP.NET, code in your pages is compiled and may be written in a .NET our high-level language such as C# or Visual Basic 2008. એટલે કે તમારે જે છે સપોઝ કે વેબ પેજ બનાવવું છે તો એના માટે થઈને ASP.NET નો યુઝ કરવો પડે છે. You need to use ASP.NET and you can write code. With that you can use C# or VB.NET. Next one is efficient data access. ADO.NET is a component of .NET which provides efficient access to relational database and variety of data source. Components are also available to allow access to the file system and to directories. In particular, XML support is built into .NET which allows us to manipulate data. Next one is code sharing.
Code sharing is possible between applications in .NET using assembly. Assembly replaces the traditional DLL and it has formal facility for versioning, and different versions of assemblies can exist side by side. Next one is improved security. Each assembly can also contain built-in security information that can indicate precisely who or what category of user or process is allowed to call which method on which classes. So it will improve security, all over security. This gives you a very fine degree of control over how the assemblies that you deploy on can be used. Next one is zero impact installation. Next આવે છે zero impact installation. There are two types of assemblies. First one is shared assembly and the second one is private assemblies. બે ટાઈપની assembly આવે છે, shared અને private. Shared assemblies are common libraries available to all software, whereas private assemblies are intended only for use with particular software. Again I am repeating, બે ટાઈપની લાઇબ્રેરી બે ટાઈપની એસેમ્બલીઝ આવે છે. ફર્સ્ટ વન આવે છે શેર્ડ અને સેકન્ડ વન આવે છે પ્રાઇવેટ. શેર્ડ જે છે કોમન છે કે જે બધા સોફ્ટવેરને અવેલેબલ હશે, જ્યારે પ્રાઇવેટ જે છે એ પર્ટિક્યુલર સોફ્ટવેર માટે અવેલેબલ હશે. A private assembly is entirely self-combined, so the process of installing it is simple. There are no registry entries. The appropriate files are simply placed in the appropriate folder in the file system. Next one is, and last one is support for web services. .NET has fully integrated support for developing web services. વેબ સર્વિસીસ જે છે એ આમાં આપણને ફુલ્લી સપોર્ટેડ આવે છે. એઝ ઇઝીલી યુ હેડ ડેવલપ એની અધર ટાઈપ ઓફ એપ્લિકેશન. આપણે કોઈ બીજી એપ્લિકેશન્સ બનાવીને રાખી હોય તો એનો આપણને સપોર્ટ મળે છે. સર્વિસીસ શું છે એ થોડું આગળ જોશું એકચ્યુઅલી. Next one topic is advantages of Visual Studio 2008. 2008 ના એડવાન્ટેજીસ કયા કયા છે આપણે જોઈએ. લાઈક લાસ્ટ જે આવતો હોય એની પહેલાનું વર્ઝન 2005 હતું, તો એના પછી જે 2008 આવ્યું તેમાં આપણને શું એડવાન્ટેજીસ મળ્યા છે. એકચ્યુઅલી મેં તમને જે રીતના કીધું એ કે અત્યારના લેટેસ્ટ ત્યાર પછીના ઘણા બધા વિઝ્યુઅલ સ્ટુડિયો આવી ગયા છે. આપણે અત્યારના જે યુઝ થાય છે એ 2008 છે. Okay, first one, we can create web applications more easily with an improved design surface and standard supports. Next one is use data from any data source more smoothly with LinkView. LinkView એક અહીંયા ન્યૂ ટોપિક આવે છે. LinkView શું છે એ કંઈ તમારે ડિટેલ્સ સિલેબસમાં આગળ આઈ મીન એને રિલેટેડ કોઈ ક્વેશ્ચન્સ નથી આવવાના, પણ એનાથી LinkViewથી આપણે વધારે ઇઝીલી વર્ક કરી શકીએ છીએ. A set of languages extensions to Visual Studio and Visual C#. We can use multiple versions of .NET framework like 2.0, 3.0, 3.5. આની પહેલા અત્યારના 3.5 યુઝ થાય છે, પણ એની પહેલાની જે 2.0 કે 3.0 ના ફ્રેમવર્ક આવી ગયેલા છે તો આપણે એનો યુઝ કરી શકીએ છીએ. Enhance collaboration between developers and designers to create more compelling user understanding. Next one, we can build applications that use the latest web technologies with improved support for Ajax and web controls and the Microsoft Ajax libraries. Yes, there is one topic Ajax. આપણે Ajax નો એટલો કોઈ યુઝ અત્યારે નથી આવવાનો, પણ Ajax જે છે મે બી તમારે લોકોને આની પહેલા આવી ગયું હશે, થોડું ઘણું ઇન્ટ્રોડક્શન એટલીસ્ટ આવી ગયું હશે. તો એ એજેક્સ જે છે આપણે 2008 માં વધારે ઇઝીલી આપણે કહીશ કે વધારે સપોર્ટ મળે છે
we can get more support related to Ajax in Visual Studio 2008. We find out the full power of the .NET Framework 3.5 with integrated tools that simplify building great user experiences and connected system. All our experience we can get better in 2008 Visual Studio and or we can say in .NET Framework 3.5. We can also create connected applications using new visual designers for Windows Communication Foundation with Windows Workflow Foundation. We may use Visual Studio's professional development environment to build Microsoft Office based solutions that are reliable, scalable, and easy to maintain, which available in Visual Studio 2008 Professional Edition only. Yes, any different type ની editions પણ આવતી હોય છે, like Express Edition હોય, Professional હોય, Premium હોય, તેની different editions આવતી હોય છે. બધામાં થોડા ઘણા changes, minor changes હોય છે. Basic features તો બધામાં આપણને આપેલા જ હોય છે. Okay, so features છે, next topic આવે છે features of Visual Studio 2008 that I'm going to explain. In integrates Visual Basic, Visual C Sharp and Visual C++ to support wide variety of development styles. જે આપણને પ્રોગ્રામ બનાવવા માટે, પ્રોગ્રામ ક્રિએટ કરવા માટે થઈને જે રિક્વાયરમેન્ટ હોય છે આપણને લાઈક C++ માં C Sharp માં આપણને વધારે મળતી હોય છે. Build applications for Windows, the web, the Microsoft Office system, the .NET framework, SQL Server and Windows Mobile with integrated drag and drop designers. Simply આપણે એને રિલેટેડ કોઈ પણ ડેવલપમેન્ટ કરતા હોય તો ડ્રેગ એન્ડ ડ્રોપ આપણે અત્યારના વિન્ડોઝ એપ્લિકેશન જે આવશે ચેપ્ટર નંબર 3 હમણાં વાત કરેલી હતી મેં જે સિલેબસ પ્રમાણે, તો જસ્ટ તમારે ડ્રેગ એન્ડ ડ્રોપ કરવાનું છે. કોઈ પણ કંટ્રોલ તમારે જે એડ કરવો છે, if you want to add any control, then just you need to double click on that control or just drag and drop that control on the form, so that control will be placed on the form where you need to write code in HTML. You need to write like a form tag, then input tag, type equal to text, name or ID. Okay, you need to set all this property and write code for simple one control, whereas in Visual Studio 2008 you just need to double click on the control. Okay, I'm showing you file, new project. Here I am create Windows form application. Okay, don't worry, હજી હું તમને આગળ એક્સપ્લેન કરીશ કેવી રીતના પ્રોજેક્ટ ક્રિએટ કરાવડાવવાની આપણે આગળ જોશું. અહીંયા આપણને ઓલરેડી બધા કંટ્રોલ્સ આપેલા જ છે. કોમન કંટ્રોલ્સમાં જઈએ તો કોમન કંટ્રોલ્સ આપણે જોઈ શકીએ છીએ. ઓલ કંટ્રોલ્સમાં જઈએ ઘણા બધા કંટ્રોલ્સ અહીંયા આવે છે. આ બધા કંટ્રોલ્સ એ લોકોએ પહેલેથી જ આપેલા છે. હવે સપોઝ કે એક બટન તમારે એડ કરવું છે તો જસ્ટ ડબલ ક્લિક કરવાની રિક્વાયરમેન્ટ છે. ડબલ ક્લિક કરો પછી કઈ જગ્યાએ ફોર્મમાં તમને ડિસ્પ્લે કરવું છે, ફોર્મમાં સપોઝ કે રાઈટ સાઈડ ડિસ્પ્લે કરાવડાવવું છે, જ્યારે રન કરાવડાવશો ત્યારે તમને એ જ લોકેશન ઉપર ફોર્મમાં બટન શો કરશે. સપોઝ કે હું અહીંયા સેન્ટરમાં રાખી દઉં છું તો સેન્ટરમાં શો કરશે. ઓકે, તો આવી રીતે એકદમ સિમ્પલ છે. સપોઝ કે તમારે કોઈ ટેક્સ્ટ બોક્સ એડ કરાવવું છે, જસ્ટ યુ નીડ ટુ ડબલ ક્લિક ઓન ઇટ ઓર યુ કેન ડ્રેગ એન્ડ ડ્રોપ. તો અહીંયા તમારું વર્ક જે છે એ ઘણું ઈઝી થઈ જશે. Next one, editor features such as edit and continue and Microsoft IntelliSense simplify the cycle of designing, developing and debugging an application. Deploy client application easily with click once. એટલે આપણે જે ક્લાયન્ટ એપ્લિકેશન્સ ક્રિએટ કરવી હોય તો ઇઝીલી આપણે ક્રિએટ કરાવી શકીએ છીએ. લાઈક આપણે આખો સોફ્ટવેર રેડી કરી લીધો છે
હવે આપણે કોડ આપવો નથી અને એની exe ફાઇલ ક્રિએટ કરીને આપવી છે, લાઈક આપણે MS ઓફિસ ઇન્સ્ટોલ કરીએ છીએ તેનો આપણને કોડ ક્યાંય મળે છે ને, એની DLL ફાઇલ કે એની exe ફાઇલ ને બધું હોય છે, એનાથી આપણે ઇન્સ્ટોલેશન કરી શકીએ છીએ. સિમિલરલી તમે તમારું સેટઅપ આપણે કહીએ ને કે સિમ્પલ વર્ડ્સમાં સેટઅપ જે ક્રિએટ કરવું હોય તો ક્રિએટ થઈ શકે છે. Decrease development time by reducing the need for infrastructure code and helping to enhance application security. So all over it will decrease time for development or create software. Used ASP.NET to speed the creations of interactive, highly appealing web applications and web services. Yes, ASP.NET તમારે નેક્સ્ટ સેમમાં આવશે, પણ એનાથી ને આપણને બેટર આઉટપુટ અને સ્પીડમાં આઉટપુટ મળશે. Master pages in ASP.NET allows developers to easily manage a consistent site layout in one place. માસ્ટર પેજનો યુઝ નહીં શું છે એ બેટર છે કે નેક્સ્ટ સેમેસ્ટરમાં આપણે જોઈએ, કેમ કે અહીંયા આપણે ફીચર્સ આપેલા છે વિઝ્યુઅલ સ્ટુડિયો રિલેટેડ, એટલા માટે થઈને એ ASP.NET રિલેટેડ પણ કવર કરી લેશે. તમારે ASP.NET ઉપર પ્રોજેક્ટ પણ ક્રિએટ કરવાનો આવશે, એટલે તમે જોવા જાવ તો આ સેમેસ્ટરમાં આપણે જે શીખવાના છીએ C# એ નેક્સ્ટ સેમેસ્ટરમાં ASP.NET ની સાથે યુઝફુલ થશે. સેમેસ્ટર 4માં C# આવે છે, સેમેસ્ટર 5માં ASP.NET આવે છે, અને જે આપણે કોડિંગ જોઈએ છીએ ડેટાબેઝ કનેક્ટિવિટીનું મોસ્ટલી બધું એઝ ઇટ ઇઝ જ રહેવાનું છે. સો એક સેમ અહીંયા જે ચેપ્ટર આવે છે સિમિલરલી એ મોસ્ટલી નેક્સ્ટ સેમેસ્ટરમાં ચેપ્ટર આવશે, થોડા ઘણા ચેન્જીસ હોઈ શકે. ત્યાર પછી એ જ અગેઇન તમારે સેમેસ્ટર 6માં ASP.NET બેઝિક પ્રોજેક્ટ એટલે કે એક વેબસાઇટ જે છે તમારે ક્રિએટ કરવાની આવશે, કે તમે જે પ્રોજેક્ટ આવે છે પણ તમે ASP.NET નો યુઝ કરી શકો. એટલે આપણે એ ત્યારે પણ કન્ટિન્યુ રહેશે અને ત્યારે પણ ડેટા કનેક્ટિવિટી યુઝ થવાની છે. એટલે આ ટોપિકમાં ધ્યાન રાખજો, કેમ કે 3 ટાઈમ્સ તમારે યુઝ કરવાનું થશે ટોટલ જોવા જઈએ તો. C# is derived from C and C++. It is a simple, modern, object-oriented, type-safe programming language. It will be easy to learn for programmers who are familiar to C and C++. કેમ કે એની જે સિન્ટેક્સ છે એ આપણે અહીંયા યુઝ કરીએ છીએ. We are going to use similar syntax. Visual Studio also supports Visual Basic, Visual C++, and the scripting language like VBScript and JavaScript. You know already aware with JavaScript. All of these languages provide access to the Microsoft.NET platform, which includes a common executions engine and a rich class library. The Microsoft.NET platform defines a common language specification. In short, it calls CLS. For C# developers, this means that even though C# is a new language, it has complete access to the same rich class library that are used by other tools such as Visual Basic and Visual C++. C# itself does not include a class library. I'm going to show you basic structure of C#. First, C# program can consist of one or more files. Each file can contain one or more namespace. A namespace can contain types such as classes, structs, interfaces, enumerations, and delegates, in addition to other namespace. તમારે જે ઓલરેડી સી લેંગ્વેજમાં તમે લાઇબ્રેરી ઉપર એડ કરાવતા હતા, લાઈક include studio.h, conio.h, એવી રીતના અહીંયા જે આવે છે નેમ સ્પેસ આવે છે અને એને રિલેટેડ બાકીના ક્લાસીસને આપણને એક્સેસ એનું મળતું હોય. Showing you its structure, like first one, using system.
બીજી નેમ સ્પેસ હોઈ શકે છે, અત્યારે હું એક જ નેમ સ્પેસ એડ કરાવડાવું છું. Then namespace my name space 1 class my class 1, then struct my struct. એક એક્ઝામ્પલ છે, ઇન્ટરફેસ interface 1 delegates int my delegate. જે નેમ આપણે અપ્લાય કરવું હોય અહીંયા અપ્લાય કરી શકીએ. enum my enum namespace my namespace 2 class my class 2 અને જે કોલ થશે પહેલા એ public static void main ઓકે. તો આવી રીતે આપણે એક આખું સ્ટ્રક્ચર આવતું હશે. યસ, આપણે રિક્વાયરમેન્ટ હોય એ રીતના એડ કરાવડાવી શકીએ છીએ. બધું જ આવશે એવું જરૂરી નથી. આપણે રિક્વાયરમેન્ટ પ્રમાણે આવું સ્ટ્રક્ચર લઈ શકીએ છીએ. ચેન્જીસ હોઈ શકે એમાં. તમને એક પ્રોગ્રામ જ એનો શો કરી દઉં એટલે ક્લિયરલી આઈડિયા આવી જાય. Visual Studio 2008 ન્યૂ પ્રોજેક્ટ આપું છું. અત્યારે પહેલા વિન્ડોઝ બેઝ શો કરું છું. આપણે એકચ્યુઅલી પહેલા કન્સોલ બેઝ સ્ટાર્ટ કરવાના છીએ. ઓકે, તો આ એક ડિઝાઇન ફોર્મ થઈ ગયું. એને રિલેટેડ આપણે જોવા જઈએ તો થોડી ઘણી નેમ સ્પેસ એડ કરેલી છે. ત્યાર પછી આપણો જે પ્રોગ્રામ છે એ જ નામની નેમ સ્પેસ હશે અને રિક્વાયરમેન્ટ પ્રકારે બાકીનો આગળનો કોડિંગ ત્યાં હશે, લાઈક ક્લાસ કે જે રિક્વાયરમેન્ટ હોય રીતના. હવે કોન્સોલ બેઝ છે આપણે પહેલા જોવાના છીએ. પ્રોજેક્ટ અને અહીંયા આવશે console application. You can set path from here, you can set name from here. Solution name console application 1. I am not going to change it. અત્યારનો as it is રાખું છું. તમારે ચેન્જ કરવો હોય તો થઈ શકે છે. ઓકે, ક્લાસ પ્રોગ્રામ સેવ કરવા માટે પૂછે છે, એમ આપણે અત્યારે નો આપી દઈએ. તો અહીંનું કોઈ GUI બેઝ આઉટપુટ હોવાનું નથી. લાઈક એનો જે આઉટપુટ હશે એ આપણને બ્લેક સ્ક્રીનમાં જ આઉટપુટ મળવાનું છે. જે હમણાં આપણે ફોર્મ જોયું એમાં કંટ્રોલ્સ મૂકી શકતા હોય એ બધું આવશે. એ આપણે ચેપ્ટર 3 થી આવે છે. ચેપ્ટર ફર્સ્ટ અને સેકન્ડમાં આપણે કોન્સોલ બેઝ આઉટપુટ જોવાના છીએ. એટલે કે એને રિલેટેડ કોઈ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ નહીં હોય કે લાઈક કંટ્રોલ્સ શો થતા હોય અને લાઈક બટન હોય, ટેક્સ્ટ બોક્સ હોય, એવી રીતે કોઈ જ ત્યાં પોસિબિલિટી નહીં હોય. ક્લાસ પ્રોગ્રામ આપણી જે ફાઇલ છે નેમ છે ત્યારે પ્રોગ્રામ છે એટલે અહીંયા ક્લાસ પ્રોગ્રામ સ્ટેટિક વોઇડ મેઇન. એમાં સ્ટ્રિંગ એમ જે છે કેપિટલ છે, આમાં યાદ રાખજો. સ્ટેટિક વોઇડ મેઇનમાં એમ કેપિટલ છે C#. સ્ટ્રિંગ બ્રેકેટ્સ આર્ક્સ. હવે આપણે આઉટપુટ લેવું છે તો એક પ્રોગ્રામ જોઈ જ લઈએ. console dot write in bracket I'm typing hello
semicolon, save, and F5 to run this program, or you can click here. Yes, we need to add, અહીંયા આપણે યુઝ કરશું console dot read semicolon. ઓકે, હેલો એટલું આપણને આઉટપુટ અત્યારે મળે છે. એન્ટર આપું છું, પ્રોગ્રામ સ્ટોપ થઈ જશે. ઓકે, તો અહીંયા તમને હું એક પ્રોગ્રામ પણ આપી દઉં છું. તમે તમારું નેમ લખી અને આઉટપુટ ચેક કરજો, તમને આઉટપુટ મળી જાય છે કે નહીં. અને યસ, આપણા સબ્જેક્ટમાં જર્નલ જે છે એ બનાવવાની છે. જર્નલમાં પ્રોગ્રામ લખી પણ નાખજો. તમારી પાસે આ વિઝ્યુઅલ સ્ટુડિયો 2008 નું સેટઅપ ન હોય તો તમે નેટ ઉપરથી ડાઉનલોડ કરી શકો છો. ઓર ઇન કેસ 2000, હા ધ્યાન રાખજો કે વિઝ્યુઅલ સ્ટુડિયો 2008 જ હોય. અને ઇન કેસ તમને નથી મળતું તો બેટર, કેમ કે આ એપ્રોક્સ 3 or 3.5 GB જેટલી એની સાઇઝ છે સેટઅપની. તો તમે ગ્રુપ વાઇઝ ઇન્ડિવિજ્યુઅલી ન આવતા, ગ્રુપ વાઇઝ એટલે કે ઇન્ટરનલી પછી તમે શેર કરી શકો પેન ડ્રાઈવ. એવી રીતના તમે કોલેજ ડ્યુરેશનમાં આવી અને સોફ્ટવેરનું સેટઅપ અહીંયા કોલેજેથી લઈ શકો છો. યસ, પેન ડ્રાઈવમાં સ્પેસ મિનિમમ 4 GB ની રાખજો અને બને ત્યાં સુધી કોઈ ડેટા ન રાખતા. વાયરસ ન હોવો જોઈએ પેન ડ્રાઈવમાં, નકર તમને સેટઅપ નહીં મળે. એટલે આ તમારે સેટઅપ જોતું હોય તો તમને મળી જશે, કેમ કે આપણે હવે બધા પ્રોગ્રામ્સ છે એ એમાં જ કરવાના આવશે. ઓકે, આપણે આ વિડીયોમાં આટલું રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આગળના પ્રોગ્રામથી સ્ટાર્ટ હવે કરશું. એક બેઝિક નાનો એવો પ્રોગ્રામ આપણે જોયો, કોન્સોલ બેઝ. આગળ આપણે વધારે જોશું કેવી રીતના પ્રોગ્રામને ઇન કેસ હજી આમાં મેં તમને એટલું ડેપ્થમાં નથી લીધું કે તમારો પ્રોજેક્ટ ક્રિએટ કરવાનો છે, કેટલું કેવી રીતના ક્રિએટ થઈ શકે છે, કયા કયા ઓપ્શન્સ આવે છે. સો આ એક સિમ્પલી તમને આઉટપુટ અત્યારે દેખાડ્યું છે કે આપણે કેવી રીતના આઉટપુટ લઈ શકીએ છીએ. આગળનો કન્ટિન્યુ કરીએ નેક્સ્ટ વિડીયોમાં. ઓકે, થેન્ક યુ.